15 ઓગસ્ટ સ્પીચ ગુજરાતી 15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈ 1947 પહેલા આપણા દેશમાં જાનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો. તેથી આપણે અનેક યાતના ભોગવવી પડતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભક્તોએ રાધાના બલિદાનો એ આખરે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વહેંચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. સ્વામી સસકારી અને સાર્વજનિક સંસ્થાઓ પાક ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરીઓ કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડતા ગીતો, નાટકો, સંવાદો વગેરેના કાર્યક્રમો યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. 15 ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે.